કરુણા મુખકમલથી સ્વદેશી નિરમલ સરસ્વતી ગણધરતણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને દુઃખ પાપની નિવારતી જીનવારી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી જીનવારી મૈયા તુજ કૃપાથી થાય મુજની અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમવાણી સ્વરૂપના કરી આપણે આગમને જાણવાનો પ્રયાસ કરીએ, એમના એક એક શબ્દોને સમજવાનો પ્રયાસ કરીએ, પરંતુ આપણે જોઈએ તેટલી સમજણ હજુ પામી શક્યા નથી. શું કારણ હશે? શું કારણ હશે કે જીન વાણીને સમજવા, વાંચવા, વિચારવાના પ્રયાસો કરવા છતાં પણ હજુ એમના ભાવ સુધી આપણે પહોંચ્યા નથી? એ શું કહેવા માંગે છે કે હે માનવ, તને ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ મળી ગઈ, પરંતુ તે એનો સદ ઉપયોગ ના કરી. શું ન કરી? ગઈકાલે ગાથામાં કહ્યું હતું 4 અંગોની દુર્લભતા. કયા 4 છે? પહેલું છે માનુષત્તમ, મનુષ્યત્વ. બીજા નંબરે સુઈ એટલે શ્રવણ. ત્રીજા નંબરે શ્રદ્ધા એટલે એમના પર, જીનવાણી પર આપણને શ્રદ્ધા જન્મે. અને સંયમમીય વીર્યમ, સંયમમાં આપણું વીર્ય, આપણી તાકાત, આપણી શક્તિને અજમાવીએ. આપણે પહેલા જ દુર્લભ અંગને જોઈ રહ્યા હતા, એ છે મનુષ્યત્વ. ગઈકાલે મનુષ્ય દેહની તો આપણે વાતો કરી. હે, મનુષ્ય દેહમાં કેવી કેવી વિશેષતાઓ ભરી છે. એક નાનકડા બાળકનો જન્મ થાય છે. જન્મતાની સાથે
આખા મનુષ્ય જીવનમાં જરૂરી જે જે સાધનો હોય એ શારીરિક સર્વ સાધનો નાના નાના પણ એમાં કોણ ગોઠવી દેતું હશે? એમનું હૃદય પણ એમની મુઠ્ઠી પ્રમાણે હશે. હા, એટલું જ નહીં, એમાં એક 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 ઓર્ગન, અંદરના જેટલા પણ સૂક્ષ્મ અવયવો છે એ બધાની ગોઠવણ પણ કેવી કરેલી હોય. આ કોણ કરતું હશે? હે, તમને તો ખબર છે આ ગોઠવણ કરનારું તત્વ કોણ છે? નહીં, આપણું જ પોતાનું નામ કર્મ. કોનું? શરીરની રચનામાં સહાયક હોય તો પણ કર્મ છે. વિચારો તો ખરા, કર્મની દેનના કારણે આપણે આ શરીરને પામ્યા છીએ. નામ કર્મના જેટલા પણ વિભાગો છે એ બધા જ આપણા શરીર સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. આ શરીરને કેટલી ઉપલબ્ધિઓ મળી. માનવ શરીરમાં એટલી વિશેષતાઓ છે. તમને કોઈ પૂછે અથવા કહે કે જરા હસો ને, તમારો ફોટો પાડવો હોય ત્યારે શું કહે? સ્માઇલ પ્લીઝ. હસતું મોઢું રાખો. તો માનવ કદાચ પોતાના મોઢાને સ્મિતયુક્ત, હાસ્યયુક્ત કરી શકે. એવો જ ફોટો અગર ગાયનો, ભેંસનો કે કૂતરાનો પાડવો હોય અને એને તમે કહો કે હસતું મોઢું રાખો, તો રાખે કે ના રાખે? ન રાખે. કારણ કે હાસ્ય એ માનવને મળેલી એક અણમોલ ભેટ છે. અને તે છતાંય મારા અને તમારા બધાના ચહેરા પર જુઓ તો ખરા, હાસ્ય છે કે નથી? છે. હસે તું મુખડું સહુને ગમે છે, પ્રભુ તણું મન એ રમે છે. ખુદ હસો ને સૌને હસાવો, જીવન બદલાઈ જશે. જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. શું કહે છે? હસતા રમતા જીવો. સાનો બોજ રાખીને આપણે ફરીએ છીએ. આહા, ધર્મ સ્થાનકમાં આવીએ, ધર્મની વાણી સંભળાતી હોય પણ બધાના ચહેરા પર શું દેખાય? નિસ્તેજતા દેખાય, ખીલેલા ચહેરા ના દેખાય. આહા, ભગવાનની વાણી આવા હળહળતા કાળમાં, પંચમ કાળમાં આપણા કાને પડી રહી છે. તે વખતે પણ આપણને આનંદ કે ઉલ્લાસ નથી હોય છે. હૈયાને હાથ મૂકીને પૂછજો કે આ આનંદ ક્યાં ગયો? હાસ્ય તો તને મળેલી દેન છે, નથી? બીજા કોઈ પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ હસી શકતા નથી. માનવ શું કરી શકે છે? એનામાં હસવાની તાકાત છે, અને કદાચ દુઃખ આવે તો આંસુ સારવાની પણ તાકાત છે, નથી?
આપણા આ શરીરની અંદર સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો 5 તંત્રો કામ કરી રહ્યા છે, સતત બધા સાયન્સ ભણ્યા હશે, એમાં પણ શરીર વિજ્ઞાનનો જો એને વિષય લીધો હોય તો ખબર જ હશે કે શરીરમાં એક અસ્થિ તંત્ર છે. અસ્થિ એટલે હાડકાઓની રચનાઓનું એક આખું માળખું બનેલું છે. એમાં જરાક ફેરફાર થાય તો જરાક હાડકું એની જગ્યાએથી ખસ્યું હોય તો પણ, વચ્ચે ગેપ પડ્યો હોય તો પણ, જરાક નાનકડી હેર ક્રેક આવી હોય તો, અંદર કામ કોણ કરી રહ્યું છે? અસ્થિ તંત્ર છે. બીજા નંબરે રાત અને દિવસ, ડે એન્ડ નાઇટ સતત ચાલતું હોય એવું છે શ્વસન તંત્ર, છે કે નહીં? એટલે શ્વાસને લે છે, ઉચ્છ્વાસને બહાર કાઢે છે, અને એ રિધમમાં પણ જરાક ફેરફાર થઈ જાય તો ચાલે? ચાલે? એક બેન કહેતા હતા, મને શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે રાતના ઊંઘ ના આવે. વાત સાચી છે. શું કારણ હશે? પેલું શ્વસન તંત્ર એ પોતાનું જે કામ હોય એમાં જરાક કંઈક મિસ્ટેક આવી હશે. ત્રીજા નંબરે પાચન તંત્ર, આપણે ખોરાક લઈએ, પ્રવાહી લઈએ, એ બધાને પણ પચાવનારું એક તંત્ર અંદર ચાલે છે. અને એક જ દિવસ કદાચ ખાધેલું પચ્યું ના હોય તો તમે અહીં ના આવ્યા હો. એનું કારણ શું છે? કે આપણું જ ખાધેલું આપણને બરાબર પચ્યું નથી. હજી આગળ ચાલીએ. ચોથું તંત્ર છે રુધિરાભિસરણ તંત્ર. રુધિર કોને કહેવાય? લોહીને. લોહીનું પરિભ્રમણ આખા બોડીમાં સતત ચાલ્યા કરે, અને પાછી એવી પણ વ્યવસ્થા કે અશુદ્ધ લોહીને શુદ્ધ કરીને આખા બોડીમાં ફેરવે. આ કોણ કરે? રુધિરાભિસરણ તંત્ર. અને હજી પણ એક તંત્ર છે, કયું? ઉત્સર્ગ તંત્ર. ઉત્સર્ગ તંત્ર એટલે જે ખરાબી છે, જે ટોક્સિન છે, જે મેલ છે, એ બધાને બહાર કાઢનારું એક તંત્ર છે. આ બધું આપણે કાંઈ કરવું પડતું નથી. સેજે મનુષ્ય ગતિ નામ કર્મ આપણે બાંધ્યું એટલે આપણને મળી ગયું. સેજે એટલે આપણી કઈ જ મહેનત નથી એમ નહીં. આપણે શું કર્યું? મનુષ્ય ગતિ નામ કર્મ બાંધ્યું, જેના કારણે આપણને મનુષ્યની ગતિ, મનુષ્યનો ભાવ, મનુષ્યનું શરીર આ બધું જ મળી ગયું. અને મળ્યું તો પણ કેવું મળ્યું? અપ ટુ ડેટ. નાકની જગ્યાએ જ નાક હોય અને કાનની જગ્યાએ જ કાન હોય. કોઈ પણ બાળકને તમે જુઓ કેવું મજાનું વ્યવસ્થિત હોય. કોણ કરીને આવ્યું? આ વ્યવસ્થિત કોણે કરી દીધું? કોણે કર્યું? આપણે જ નામ કર્મની સર્વ પ્રકૃતિઓએ કોણે કરી આપી? પણ અત્યારે તો આપણને લાગે કે રેડીમેડ મળી ગયું છે. આવો માનવનો દેહ મળવો દુર્લભ કહ્યું છે. શું?
મળવું શું કહ્યું છે? દુર્લભ કહ્યું છે. ચતારી પરમંગાણી દુર્લહાણી હ જંતુનું. દુર્લભ કહ્યો છે. શા માટે? કે નામ કર્મને આવી પ્રકૃતિઓ બાંધવા માટે પણ આત્માને કંઈક ને કંઈક પુરુષાર્થ કરવો પડે, નહીતર એ તો નરક નિગોદની ગતિઓ પણ નિર્માણ કરી શકે, ના કરી શકે. એ કદાચ એકેન્દ્રીયમાં પણ ચાલ્યો જાય એવી ગતિને પણ એ નિર્માણ કરી દે. એને કદાચ વનસ્પતિમાં ઉત્પન્ન થવું પડે, એને કદાચ કોઈ પાણીમાં ઉત્પન્ન થવું પડે, એવા કર્મો પણ બાંધનારા તો આપણે જ છીએ. અને આ જગત વર્ષોથી આમ જ ચાલ્યું આવે છે. મનુષ્ય જન્મ પામ્યા, એ બાળકને ભણાવો ગણાવો, એ તૈયાર થઈ જાય ભણી ગણીને, અને જ્યારે યૌવનના ઉંમરે આવે ત્યારે એ વ્યસનોમાં લાગી જાય, ફેશનોમાં લાગી જાય, હરવા ફરવામાં લાગી જાય. એટલે ઘણા લોકો પોતાના જ પોસેલા પાળેલા બાળકોથી પણ થાકી જતા હોય છે. શું ના થતા હોય? ત્રસ્ત થઈ જાય. આ દીકરાને સમજાવીને થાકી ગયા, પણ એ સમજતો નથી. આ દુનિયા આમ જ ચાલે છે, નથી ચાલતી. તમને ખબર છે, પુરાણા કાળમાં પણ આ જ વ્યવસ્થા હતી. જ્યારે યુવાનીના ઉંમરે આવે ત્યારે તો એમનામાં વિષયની કસાયોની માત્રા વધતી જાય. લેબેનોનની ધરતી પર એકવાર પુરાતન ખાતાવાળાએ ખોદકામ કર્યું. આજથી 1300-1200 એટલા વર્ષો પહેલાની વાત કરું છું. એ પુરાતન ખાતાવાળાઓને ખોદકામ કરતા કરતા એક મોટું ગોળી જેવું વાસણ એ ધરતીમાંથી નીકળેલું જોયું. ગોળી સમજો છો? તાંબાની હોય, અને એ ગોળીના આકારનું પાત્ર લેબેનોનની ધરતીમાંથી નીકળ્યું. પણ પેલાની કલા કારીગરી પણ કેવી હશે! એ પાત્ર ઉપર લખેલું છે. શું લખેલું હશે? એ પાત્ર પર લખેલું હતું, આજના બાળકોથી તો તોબા તોબા. આહા, ક્યારે? કેટલા વર્ષો પહેલા? 1300 વર્ષ પહેલા. જો એ પાત્ર પર એવું લખાયું હોય તો એનો અર્થ શું થાય? કે ત્યારના બાળકો પણ મા બાપને થકવતા તો હશે. અને એ પોતાના બાળકોને સાચવી નહીં શકતા હોય, ક્યારેક બોલી પણ ઉઠતા હોય, ત્યારે તો એ પાત્ર પર એવું લખાયું હશે. અને આપણા હેમચંદ્રાચાર્ય એ કહે છે કે ન કદાચિત અનાદૃશમ જગત. શું? અનાદૃશમ એટલે કંઈક નવીન જ હોય, પેલા જેવું બિલકુલ ના હોય. એવું તો આ જગત ક્યારેય નહોતું. શું લખે છે? ન કદાચિત એટલે ક્યારેય પણ. અનાદૃશમ જગત, આના જેવું તે વખતે ન હતું એમ માનવાને કોઈ કારણ નથી. એટલે કે માનવ દેહ મળ્યો હોય, માવિત્રોએ સંસ્કારિત કર્યા હોય, શિક્ષકોએ અભ્યાસ કરાવ્યા હોય, તો પણ આ માનવ દેહના
એવા એવા ઉધામાઓ છે, કેવા કે કંઈક ને કંઈક ન કરવા યોગ્ય પણ કરી લેતા હોય. આજે જ કરે છે એવું નહીં. અરે ભગવાન શ્રી કૃષ્ણને આ વખતની વાત કરીએ તો તે વખતે પણ ગોપીઓ લીલા કરતી હતી. કૃષ્ણ લીલાની કેટલી વાતો આવે છે, અને આજનો વર્ગ અગર એમાં દોરવાઈ જતો હોય, ભોગ વિલાસમાં દોરવાઈ જતો હોય, તો આ પણ પુરાણા કાળથી આમ જ ચાલે છે. શું કારણ હશે? આપણા શરીરમાં એ વીર્ય નામની વસ્તુ પણ ઉત્પન્ન થાય છે, અને એના ઉધામાઓ આ જગતને કાયમ માટે જ નડ્યા છે. આ છે માનવ દેહ, અને છતાં પણ માનવ દેહને દુર્લભ કહ્યો છે. મારે તો એ કહેવું છે કે શાસ્ત્ર બતાવે છે, હું નથી કહેતી. કોણ કહે છે? આપણા ભગવાન બાકી ગયા છે કે માનવનો દેહ મળવો દુર્લભ છે. હા, કઈ કઈ દ્રષ્ટિએ દુર્લભ હશે? મનુષ્યનો અવતાર કઈ દ્રષ્ટિએ દુર્લભ હશે? આપણા શાસ્ત્રોમાં 10 દુર્લભ અંગો એટલે કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા માટે 10 કારણો બતાવ્યા છે. 10 બોલથી જીવ મનુષ્ય જન્મ દુર્લભ કહી શકે. જંબુ દ્વીપમાં એક વૃદ્ધ માજી હતા. વૃદ્ધ એટલે 90 વર્ષના માજી. પણ એમને પણ કોઈની સાથે વેરભાવ તો પૂર્વજન્મનો પણ હોય. આ આખા 90 વર્ષમાં પણ કોઈની સાથે વેરાનું બંધ બાંધ્યા હોય. તો એક દેવ એમને પરેશાન કરવા આવ્યો. કોઈ કોઈને પરેશાન ક્યારે કરે? કોઈ કોઈને પરેશાન ક્યારે કરે? દુખી ક્યારે કરે? હેરાન ક્યારે કરે? પૂર્વ જન્મના કાં તો આ જન્મના એની સાથે કંઈક વેરના અનુબંધો બાંધ્યા હોય, તો એનો ભોગવટો કરાવવા માટે, એ વેરને પણ સરભર કરવા માટે પેલો દેવ કહે છે કે હું તને એક કસોટીમાંથી પાર કરાવું તો જ મારું વેર વળે. કેવડા માજી છે? અહીંયા તો કોઈ દેખાતા નથી. 90 વર્ષના માજી. અને પેલા દેવ કહે છે કે આખા ભરત ક્ષેત્રના જેટલા ધાન્ય તૈયાર થયા હોય, ભારતના નહીં, હું શું બોલું છું? ભરત ક્ષેત્રના. કેવડો મોટો ભરત ક્ષેત્ર! અને એ ભરત ક્ષેત્રનું જેટલું ધાન્ય ઉત્પન્ન થયું હોય, એ બધાનો હું એક ઢગલો બનાવી, એમાં ચોખા પણ હોય, બાજરો પણ હોય, ઘઉં પણ હોય, જુવાર પણ હોય, એ સિવાયના હવે તો કેટલા ધાન્ય નીકળ્યા. ઘઉં ન ખાવ તો તમે આ ખાઈ શકો, પેલું ખાઈ શકો. તો અમે કાંદીવલી હતા, એક બેન આવ્યા. એ કહે, મા સતીજી, જો તમારે ડાયટ ચાલતું હોય તો અમારા ઘરે કિનોવાની આઈટમ બને છે. હું તો વિચાર કરું, અમે તો સાંભળ્યું પણ ન હતું કે કિનોવા શું કહેવાય. અરે કેટલાક બહેનો કહે નાચનીની રોટલી બનાવી છે. તો કોઈ કહે અમે રાગી જ વાપરીએ છીએ. હા, આ બધું શું છે?
આ બધા જ ધાન્ય છે. ભરત ક્ષેત્રમાં જેટલા ઉત્પન્ન થતા હોય બધા જ ધાન્યને દૈવી શક્તિ છે, વૈક્રિય તાકાત છે. એમણે બધું ધાન્ય ભેગું કરાવ્યું અને મોટો વિશાળ ઢગલો તૈયાર થઈ ગયો. કેવડો ઢગલો હશે હે? એ ઢગલો આપણા આવડો મોટો હિંગવાલા સંઘ છે, આટલી જગ્યામાં સમાઈ જાય નહીં? આખા ઘાટકોપરમાં સમાઈ જાય હે? એનાથી પણ કંઈક ગણો એ મોટો ધાન્યનો ઢગલો તૈયાર થઈ ગયો. અને પેલા દેવે આવીને પેલા માજીના કર્મને સરભર કરવા માટે, વેરની વસૂલાત કરવા માટે એમાં એક શેર રાઈ નાખી. શું નાખ્યું? કેટલી? 1 કિલો પણ નહીં, એક શેર જ. એ વખતમાં શેર ચાલતા હતા હે? તમારે અત્યારે બીજા શેર ચાલતા હોય હે? તો એની તો આખી બજાર ચાલતી હોય હે? તો પેલા દેવે આવીને એક શેર રાઈ એ ઢગલામાં ભેળવી દીધી. એની તાકાત એટલી હોય દેવોની કે ભેળવવા ધારે તો ભેળવી પણ શકે. અને રાઈના ગોળ ગોળ ઝીણા ઝીણા દાણા હોય એ તો અંદર ઉતરતા પણ જાય હે? હવે માજીને કહે છે કે આમાંથી બધી રાઈ મને જુદી કરી આપો. તમે કોઈ કરી શકો હે? પેલા માજીને તો બિચારાને આંખે પણ દેખાતું નથી હે? અને એટલા બધા ધાન્યની વચ્ચે પેલા ઝીણા ઝીણા દાણા તો અંદર 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 ઉતરતા જાય. પછી દેવ કહે છે કે આ જેટલા દાણા મેં નાખ્યા છે એક શેરમાં જરા માત્ર પણ ઓછા ના થવા જોઈએ હે? બધા જ ગોતીને મને આપો તો તમારા વેરની વસૂલાત થઈ જાય. આપણે કોઈની સાથે વેર છે ખરા હે? નહીં. આહા, આ તો હિંગવાલાના બહેનો એમ કહે છે અમારે કોઈની સાથે વેર નથી હે? કેટલી સારી વાત છે. પેલા માજીને તો પેલા દેવ સાથે વેર હતું અને એ વસૂલાત કરવા આવ્યો છે. શું કહ્યું? બધી જ રાઈ અલગ પાડી દો અને જેટલી વજન કરીને મેં આમાં નાખી છે એટલું જ વજન થવું જોઈએ. હવે તમે કહો, તમે તો બહુ બધા બુદ્ધિશાળી છો હે? એ માજી આ કામ કરી શકશે કે નહીં કરી શકે હે? કરી શકશે. કેવી રીતે હે? તમે મદદ કરવા જશો હે? હા, એને કદાચ કોઈ બીજા દેવ સાથે મિત્રતા પણ હોય. શું હોય? જુઓ, સામું પાછું કેવું જોઈએ. અગર આપણે વેરની વસૂલાત કરવી હોય તો સામે મૈત્રીનું પાસું જોઈએ. શું જોઈએ? આપણી કોકની સાથે મિત્રતા પણ હોવી જોઈએ તો આપણને મદદ કરે. બનવા જોગ છે કોઈ એનો મિત્ર દેવ હોય અને એ એમને સહાય કરવા આવે તો કદાચ એ બધી રાય ભેગી થઈ શકે, પણ ના હોય તો વિચારી લેજો. મિત્રતા ન હોય તો શું નુકસાન જાય હે? શું રાખવાનું છે આપણે? આત્મવત સર્વ જીવેષુ સર્વભૂતેષુ એવા ભાવ રાખવાના છે. જો આપણા આત્મા સમાન જ બધા લાગતા હોય તો મિત્રતા જામે, નહીતર મિત્રતા થાય ખરી નહીં. જ્ઞાનીઓ કહે છે આ દ્રષ્ટાંતથી સમજવાનું છે
કે જેમ પેલા માજીને કોને જેમ પેલા માજીને ધાન્યના ઢગલામાંથી રાઈને દૂર કરીને ભેગી કરવાનું અશક્ય લાગે છે માજીના પોતાના માટે, તો તમારા માટે શક્ય છે કે નથી? તમારા માટે તો વધારે અશક્ય. આપણે તો પાંચમા આરાના, અને દેહ પણ આપણને કેવા મળ્યા? સાવ ફોફલા. કેવા? દેહમાં કઈ જ તાકાત નહીં, અને આપણે એવડો મોટો ઢગલો હોય, એ ઢગલામાંથી એક એક રાઈને દૂર કરીને એવી કેમ કરી શકીએ? હે, જેમ પેલા માજી માટે આ વાત અશક્ય છે, કહો કે દુર્લભ છે, બરાબર એવી જ રીતે આ આખા 84 લાખ જીવાયોનીમાં કેટલા છે? 84 લાખ જીવાયોનીમાં આપણને મનુષ્યનો જન્મ ફરી મળવો બહુ દુર્લભ છે. અત્યારે મળી ગયો હે, પણ આ મળ્યા પછી પણ આપણે એવી કરણી કરીએ અને ફરી પાછા મનુષ્ય જ થઈએ, એવું કઈ નિશ્ચિત ખરું? હે, અને અમારા બહેનો એટલા બધા ડાપણવાળા હોય, એ તો એમ કહે કે મા સતીજી, અમને કોઈ સારો સત્સંગ પ્રારંભમાં ન થયો, કૌમાર્ય અવસ્થામાં ન થયો, નહીતર અમે આ સંસારમાં પડત જ નહીં. પણ હજી કાંઈ બગડી ગયું નથી. પણ બેનો શું કહે ખબર છે? હવે આવતા જન્મે તો અમારે દીક્ષા જ લેવી છે. ક્યારે લેશો બેનો? આવતા જન્મે. હે, આ જન્મ તો હજી બાજી હાથમાં નથી. હે, ભાઈઓ હાસ કરશે. શું કરશે? એ વિચારશે કે સારું થયું ધર્મના માર્ગે ચાલ્યા ગયા તો. હે, પણ આપણે ક્યાં કેળો છોડીએ તેમ છીએ આ સંસારનો. હે, આ સંસારમાં એવા રચ્યા પચ્યા રહીએ છીએ કે મળેલો દુર્લભ માનવ જન્મ ક્ષણે 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 આપણા હાથમાંથી તરતો જાય છે. શું થાય? કોઈક એવી લીસી વસ્તુ હોય, તમે ખોબામાં ભરી હોય, તો ધીમે ધીમે એ સરવા લાગે. ન સરે? એમ આપણું માનવ જીવન પણ શું થઈ રહ્યું છે? સરી રહ્યું છે. એમાં ક્ષીણતા આવી રહી છે. ધીમે ધીમે એ આપણને બતાવી રહ્યું છે કે હવે હું અને તમે જુદા પડવાના છીએ. નહીં પડશે કે નહીં? હું અને તમે એટલે આપણે, આપણી વાત નથી. દેહ એ આત્માને કહે છે. કોને કહે? દેહ એટલે શરીર આત્માને ઉદ્દેશીને કહે કે હવે તો સમય નજીક 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 આવતો જાય છે. આપણા હાથમાંથી માનવની જિંદગી એક વાર સરી જશે, તો ફરી પાછી ક્યારે હાથમાં આવશે? અને એમાં પણ આર્યભૂમિ, જૈનકુળ, સાધુનો સમાગમ અને જીનેશ્વરની વાણી ક્યારે સાંભળવા મળશે? આપણને જરાય ખેદ નથી. આનંદથી કિલોલથી રહીએ છીએ. આપણે તો આજમાં જ જીવીએ છીએ, કાલની ચિંતા જ કરતા નથી. અહીં તો જ્ઞાનીઓ કહે છે મનુષ્ય જન્મ, મનુષ્યનો દેહ મળવો જ દુર્લભ છે.
કઈ કઈ દ્રષ્ટિએ? એક તો વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો આપણે આ શરીરથી કેટલા કામ કર્યા છે. અમારા બહેનો કહેતા હોય કે અમે તો અમારા યૌવન કાળમાં કામ ઘણા કર્યા છે. ત્યારે સમય એવો હોય, ત્યારે સંયુક્ત જીવન હોય અને બધાને કામ કરવા જ પડતા હોય. એ સિવાય વેપારી વર્ગ હોય તો ધંધા માટે કેટલું આ શરીરને શ્રમ આપ્યો હોય, ન કર્યું હોય? વહેલા ઉઠવાનું, તૈયાર થવાનું અને કામકાજ કરવામાં લાગી જવાનું. શરીરથી કેટલા કામ કર્યા. આ છે વ્યાવહારિક દ્રષ્ટિ. આ મનુષ્ય જન્મ એમાં તો કામ આવ્યું. ક્યારેક પરોપકારના પણ કર્યા, ક્યારેક બીજાને મદદ પણ કરી, ક્યારેક આ શરીરથી આપણે બીજા લોકોને સાંત્વના પણ આપી. આપણને જીભ પણ મળી છે, સાંત્વનાઓ પણ આપી. પણ હજી બીજી દ્રષ્ટિ છે, ધાર્મિક દ્રષ્ટિ. એનાથી આગળ વધીને આધ્યાત્મિક દ્રષ્ટિ છે. અને જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ ખુલશે ત્યારે મનુષ્ય છીએ પણ ત્વ લાગીને મનુષ્યત્વ આવશે. શું આવશે? ગઈકાલે એન્ડમાં કહ્યું હતું, આપણે માનવતા પ્રગટાવવાની છે. શું કરવાનું? એ માનવતા ક્યારે આવશે? ધાર્મિક દ્રષ્ટિએ જુઓ તો તમે તમારા પૂરતી સામાયિક પ્રતિક્રમણ, શ્રવણ કરો, વંદન કરો, જે પણ ધાર્મિક ક્રિયાઓ કરો એ તમારા પોતાના માટે થશે. જ્યારે આધ્યાત્મિક ઉઘાડ થાય એનો લાભ કોને કોને મળે? જીનેશ્વરોને આધ્યાત્મિક ઉઘાડ થયો હોય, જીનેશ્વરોના સર્વ કર્મો નષ્ટ થયા હોય, જ્ઞાનનો પ્રકાશ મળ્યો હોય, એ પ્રકાશ એ આખા લોકને આપી શકે. ના આપી શકે? લોગસ્ય ઉજ્જોય કરે આવે છે ને પાઠ. આખા લોકને ઉદ્યોતિત કરનાર. આપણને પણ મનુષ્ય બહુ મળ્યો, સાંસારિક સર્વ કામો કરી જ લીધા છે. પ્રાય હવે કોઈને કંઈ કરવા જેવું બાકી રહેતું નથી. અને ધાર્મિક દ્રષ્ટિએ પોતપોતાની શક્તિ અનુસાર, સમય અનુસાર સૌ પોતાનું ધર્મ ધ્યાન કરે જ છે. પણ આધ્યાત્મિકતા કેળવીએ તો શપક શ્રેણી પણ આ શરીરથી જ માંડી શકાશે. કયા શરીર? કદાચ તમારે યોગોનું નિરુંધન કરવું હશે તો આ શરીર વિના ક્યાંય સવલતો છે ખરી? નહીં. એટલે કે છેલ્લે જ્યારે સર્વ કર્મોને નષ્ટ કરવા હોય અને સિદ્ધત્વને વરવું હોય તો પણ કયું શરીર જોશે? માટે આ શરીરને મળવું દુર્લભ કહ્યું છે. શા માટે કહ્યું છે? આધ્યાત્મિક દશા પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય દેહની જરૂર છે. અને એ દેહ મળશે તો જ મારું કે તમારું કલ્યાણ થશે. આજ સુધીમાં જેટલા સિદ્ધ ભગવંતો થઈ ગયા, કયા દેહથી સિદ્ધ થયા છે? મનુષ્ય દેહથી. તો મને અને તમને મળેલું આ નવલું નજરાણું છે માનવનો દેહ. અને એમાં આપણે શું કરી રહ્યા છીએ અને શું કરવું જોઈએ એટલો જ માત્ર વિચાર કરવાનો. શું કરી રહ્યા છીએ? આ દેહ મળ્યા પછી આપણે
શું સારા કાર્યો કર્યા, શું આત્માની આરાધના કરી અને શું સાંસારિક કાર્યો કર્યા. બેયનું વિભાજન તો કરજો કે કેમાં કેટલો સમય ગયો. હવે કદાચ આપણે ધર્મ માર્ગે હોઈએ અને આધ્યાત્મિક જીવન જીવવાની ઈચ્છા પણ થતી હોય તો પણ હજી આપણે ઈચ્છામાં જ રમીએ છીએ. હજી જીવન આધ્યાત્મિક બન્યું નથી. એના માટે આ દેહ દુર્લભ મળ્યો છે અને મને અને તમને ફરી ક્યારે મળશે એ ખબર નથી. આગળના દુર્લભ અંગો કયા છે અને એ અંગોની પ્રાપ્તિ મને કે તમને કેમ થાય તે ભાવો પૂછો.